અંબાજીમાં સોશિયલ મીડિયા પર પોલીસની ગરિમા લજવાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવ્યું છે। ઇન્સ્ટાગ્રામ પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર યુવકની શાન ઠેકાણે લાવી અંબાજી પોલીસે અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે। મારું નામ વિક્રમભાઈ પૂનાભાઈ ખરાડી। ઇન્સ્ટાગ્રામ ઉપર મેં પોલીસવાળા ફોટા અપલોડ કર્યા હતા એડિટિંગ મારીને, એટલે એવા ફોટા હવે હું બનાવી નહીં, એના માટે હું માફી માંગુ છું। એવા ફોટા હવે કોઈ પણ તમે બનાવજો મત ને હું એના વિરોધે માફી માંગુ છું, મારી ગલતી થઈ। બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ભય ફેલાવવા માંગતા એક શખ્સને પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે। વિગતો મુજબ વિક્રમ ખરાડી નામના એક યુવકે kaku.009 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોલીસ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને ઉશ્કેરણીજનક વિડીયો તેમજ લખાણ પોસ્ટ કર્યું હતું। સોશિયલ મીડિયા પર પોતાનો ખોટો દબદબો બનાવવા અને સામાન્ય જનતામાં ભય પેદા કરવાના બદઇરાદાથી કરવામાં આવેલી આ હરકત અંબાજી પોલીસની નજરે ચડી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ શખ્સની અટકાયત કરી લીધી છે। ખાસ વાત એ છે કે પોલીસે આરોપીનો આફ્ટર બિફોર વિડીયો બનાવી તેની પાસે જાહેરમાં માફી મંગાવી છે। આ વિડીયોમાં આરોપી પોતે કરેલી ભૂલ કબૂલી રહ્યો છે અને અન્ય યુવાનોને સોશિયલ મીડિયા પર આવી કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ કે પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી ન કરવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે। અંબાજી પોલીસના આ કડક વલણને કારણે જે યુવાનો સોશિયલ મીડિયા પર હથિયારો કે ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને ભટકી રહ્યા છે તેમનામાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે ટેકનોલોજીના યુગમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને પોલીસની ગરિમા સાથે રમત કરનારા તત્વો સામે હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં અંબાજી પોલીસે આવા અસામાજિક તત્વો પર બાજ નજર ગોઠવી દીધી છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર શાંતિ ડહોળનારાઓ સામે કાયદાનો સકંજો કસ્યો છે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે જાગૃતિનો સંદેશ પ્રસર્યો છે। સોશિયલ મીડિયા પર ડોન બનવા નીકળેલા શખ્સને જેલના સળિયા ગણતા કરીને અંબાજી પોલીસે સાબિત કરી દીધું છે કે ખાખીની ગરિમા સામે આંગળી ચીંધનારને કાયદો ક્યારેય માફ કરતો નથી।